પોરબંદરમાં સુભાષનગર વિસ્તારમાં કાળભૈરવનું પૌરાણિક મંદિર આવેલું છે. જે મંદિર મોટી સંખ્યામાં લોકોની આસ્થાના કેન્દ્ર સમાન છે. ગઈકાલે કાળી ચૌદસ નિમિત્તે રાત્રે અનેક ભક્તોએ અહીં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ખાસ કરીને અહીં શ્વાન માટે પણ 12 માસ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં જાવર જતા રસ્તે કાળભૈરવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર હજારો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન છે. અહીં અનેક લોકો એવા છે કે જે સવારે નિયમિત દર્શન કર્યા બાદ જ પોતાનો વ્યવસાય શરૂ કરે. આ મંદિરનું 110 વર્ષ પૂર્વે નવીનીકરણ કરાયું હતું. ભક્તોએ જણાવ્યું હતું કે કાળભૈરવ મંદિરના પૂજારી તરીકે વર્ષો પૂર્વે જલકાઈનાથજી સેવા પૂજા કરતા હતા અને 1915માં મંદિરનો જીર્ણોદ્ધાર કરી જગ્યા જલકાઈનાથજીને અર્પણ કરી હતી. તે સમયે હીરા ખારવા અને હરજી હાજા સહિતનાઓએ આ જગ્યાઓનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, જેમાં મહારાણા નટવરસિંહજી પણ ₹400ની મદદ કરી હતી. ઉપરાંત ધર્માદામાં આવેલ ₹612 અને ભોઈ, સલાટ અને ખારવા સહિતના સેવકોએ પણ ₹151નો સહયોગ આપ્યો હતો. ઉપરાંત દામોદરે પણ ₹25નો ફાળો આપતા મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. કાળભૈરવના મંદિરના પૂજારી જલકાઈનાથજીએ અહીં વર્ષો સુધી સેવા પૂજા કર્યા બાદ અહીં જીવતા સમાધિ લીધી હોવાનું કહેવાય છે. મારું નામ ભાવેશ છે. અહીંયા હું 5 વર્ષથી તો આ કૂતરાનું માટેનું જમવાનું બનાવીએ છીએ ને અહીંયા બાપાની તિથિ હોય પછી આ 14ના દિવસે દર કાલાષ્મીના દિવસે અમે હવન કરીએ છીએ બાપાનો ને અહીંયા કૂતરા માટેનું તો ઘણા સમયથી અમે ચાલુ કર્યું છે. કૂતરા માટે મીઠો ભાત બનાવીએ, રોટલી બનાવીએ, પછી મચ્છીવાળો ભાત બનાવીએ. બસ આ રીતની સેવાને હરેક તિથિ હોય ઉજવીએ છીએ ને બસ અહીંયા આજુબાજુમાં બધે કૂતરા છે, બહુ ઝાઝા કૂતરા છે. તો અમે બધાને વિનંતી હાથ જોડીને કરીએ છીએ કે કોઈને કંઈ દેવું હોય, ચોખા છે, લોટ છે તો આપી શકે છે. અહીંયા ખુલ્લા જ દરવાજા રાખ્યા, તાળું મારતા નથી, એટલે કોઈને એવું ના લાગે કે આ લોકો કંઈ અત્યારે સમય પ્રમાણે તાળા મારતા નથી અહીંયા, એટલે એની રીતે મૂકી જાય તોય હાલે. કયું મંદિર કયું છે અને ક્યાં આવેલું છે? બરાબર, આપણે સુભાષનગરથી આગળ આવીએ, જાવર રોડ કહેવાય ને જાવરવાળા કાળભૈરવ બાપા તરીકે પ્રખ્યાત છે ને 150-200 વર્ષ થયા છે. અંદર ભોયરું છે, અહીંયા બાપુની જાગૃત સમાધિ છે, જલકાઈનાથ બાપુની સમાધિ છે ને ઘણી સમાધિઓ બધે આપણે પંજાબી બાપુની સમાધિ છે, આ બધા સાધુ સંતની છે, ભગતોની બધાની સમાધિ છે ને જાગૃત મંદિર છે. અહીં એક ભોયરું પણ આવેલું છે. અહીં મહાશિવરાત્રી, કાળી ચૌદસ ઉપરાંત દર અમાસે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. કારતક વદ આઠમના શુભ દિવસે ભગવાન શંકર કાળભૈરવ સ્વરૂપે પ્રગટ થયા હતા, જેથી આ દિવસને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમી કે કાળભૈરવ જયંતીના નામે ઓળખવામાં આવે છે. ત્યારે પણ આ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ગઈકાલે કાળી ચૌદશ નિમિત્તે પણ અનેક ભક્તોએ અહીં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કાળભૈરવને વિવિધ પ્રસાદી જેમાં પાન, સિગરેટ અને અત્તર સહિતની સામગ્રી અર્પણ કરી ભક્તોએ કાળભૈરવને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. આ મંદિર ખાતે શ્વાનના ખોરાક માટે 12 માસ અનેરો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં બહેનો દ્વારા જાતે શ્વાનો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે. આ સેવા યજ્ઞમાં મદદરૂપ થવા અહીંના સેવકોએ લોકોને અપીલ કરી છે. આ મંદિર 400 વર્ષથી પણ વધુ જૂનું હોવાનું માનવામાં આવે છે. અહીં આસપાસના લોકો ઉપરાંત પોરબંદર શહેરમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ મંદિરે ખાસ કરીને મંગળવારે, શનિવારે તેમજ ચૌદશના દિવસે શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે અને કાળભૈરવ દાદાને પુષ્પ અને અત્તર અર્પણ કરતા હોય છે, તેમજ પૂજન અર્ચન કરી ધન્યતાની લાગણી અનુભવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.